સંવાદદાતાઓ ખૂણે ખૂણે મોજૂદ છે આ રોડ શો જ્યાં થવાનો છે ત્યાંની માહિતી માટે અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે નર્મદા કેનાલ ક્રોસ રોડ સર્કલથી રોનક વર્મા આપણી સાથે જોડાશે। રોનક, જે રીતે આજે બપોર પછી જ આ ઉત્સાહ ચોક્કસ વધી રહ્યો છે, કયા પ્રકારની તૈયારીઓ, કયા કયા લોકો ત્યાં ઉમટ્યા છે? બિલકુલ તે આવતીકાલે જ્યારે વાઇબ્રન્ટ સમિટનું જે ઉદ્ઘાટન છે તે થઈ રહ્યું છે તે પહેલા જુદા જુદા દેશના વડાઓ છે તે ગુજરાત પહોંચી રહ્યા છે। જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે યુએઈના વડા અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ત્યારબાદ અમદાવાદથી વડાપ્રધાન તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ જે બંને રાષ્ટ્રપ્રમુખો છે તે અમદાવાદથી ગાંધીનગર તરફ રવાના થશે। ત્યાં આગળ રસ્તા ઉપર જનમેદની એક ઉમટી છે તે બંને નેતાઓનું સ્વાગત કરશે। આપ સીધા જ દ્રશ્યો જે છે તે ગાંધીનગરથી જોઈ રહ્યા છો, જ્યાં આગળ જે નર્મદા એપ્રોચ છે ત્યાં આગળ તમામ લોકો અહીંયા આવ્યા છે અને તેઓ વડાપ્રધાન અને ખાસ કરીને જે યુએઈના પ્રમુખ અહીંયા આવી રહ્યા છે તેમની એક ઝલક જોવા માટે અહીંયા ઉત્સુક જોવા મળી રહ્યા છે। સીધા જ દ્રશ્યો આ ગાંધીનગરથી। આ ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે, જશવંતભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। કઈ રીતે ખાસ આજની જે રોડ શો છે તે મહત્વનો માનવામાં આવે છે, કેમ કે યુએઈના પ્રમુખનું આગમન તેની સાથે સાથે વડાપ્રધાન શક્તિ પ્રદર્શન માની શકાય? વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, વિશ્વના સૌથી શક્તિશાળી નેતા, ખૂબ જ ટૂંકા ગાળાની અંદર વડાપ્રધાન તરીકે યશસ્વી કામગીરી કરીને ભારતની કાયાપલટ કરનાર, સમગ્ર વિશ્વની અંદર ભારતને એક વિશેષ સ્થાન અપાવનાર આપણા સૌના આદરણીય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાથે યુનાઇટેડ આરબ એમિરેટ્સના પ્રેસિડેન્ટ આજે રોડ શોમાં એરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર તરફ જવાના છે। ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 14 અલગ અલગ સ્પોટ પર ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રજાજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમને અભિવાદન કરવા માટે ઉપસ્થિત છે। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જે ભૂલકાઓ છે તે અહીંયા સ્વાગત માટે ઉમટ્યા છે। તેની સાથે સાથે અનેક જે સ્ટેજ છે તેના પણ આયોજન કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી આપને સીધા જ દ્રશ્યો જે નર્મદા એપ્રોચ છે ત્યાંથી બતાવી રહ્યા છે કે જ્યાં આગળ જે ભૂલકાઓ છે તે વિવિધ તૈયારીઓ છે તે કરી રહ્યા છે। ચોક્કસથી ગુજરાત અને ગુજરાતની અલગ અલગ ઝાંકીઓ છે તે અહીંયા તૈયાર કરવામાં આવી છે, એટલે કે બંને દેશના જે પ્રમુખો છે તે અહીંયાથી જશે ત્યારે ચાહે ગાંધી આશ્રમની વાત હોય, ચાહે મોઢેરા સૂર્ય મંદિરની વાત હોય કે પછી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, અહીંયા એક પ્રકારે જે ભૂલકાઓ છે તેમને જે વિવિધ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે કે જ્યારે બંને દેશના વડાઓ અહીંયાથી નીકળશે ત્યારે ચોક્કસથી આ તમામ જે બાબતો છે તે આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે તમામ લોકો દ્વારા માત્ર ને માત્ર જે નેતાઓ છે તેને અહીંયાથી પસાર થવાનો જે રાહ છે તે જોવામાં